નમસ્કાર, અમારી શાળાનું નામ નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 1 છે. અમે ધોરણ 6 ની વિદ્યાર્થીઓ આજે સામાજિક વિજ્ઞાનનો એકમ 11 ભૂમિ સ્વરૂપો પાઠના વિવિધ મોડેલો બનાવ્યા છે. પર્વત સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા, તીવ્ર અને ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પૃથ્વીની અંદર ભૂકંપ અને જ્વાળામુખી જેવી કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ લાગે છે. પર્વતોનું વર્ગીકરણ. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે: ગેટ પર્વત, અવશિષ્ટ પર્વત, જ્વાળામુખી પર્વત અને ખંડ પર્વત. આ છે ગેટ પર્વતનું મોડેલ. જ્વાળામુખી ફાટતા સમયે પ્રસ્ફોટનથી બહાર નીકળતા પદાર્થોને જ્વાળામુખી પર્વત શંકુ આકારે થાય છે. નમસ્કાર, આ છે અવશિષ્ટ પર્વતનું મોડેલ. પર્વતોનું મહત્વ. પર્વત દેશ કે પ્રદેશની સીમા સરહદ છે. પર્વત કુદરતી દિવાલ સમાન છે. પર્વતો વાયુઓ આવવાથી બચાવે છે, તો ભેજવાળા વાયુઓને ન લાવીને વધારે વરસાદ પાડે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે, તેથી નદીઓનું પાણી આપણને ખૂબ સરળતાથી મળી રહે છે. પર્વતો આપણને ખૂબ જ ઉપયોગી છે. પર્વતો પ્રાણી સંપત્તિ, ખનિજ સંપત્તિ અને જંગલ સંપત્તિ છે. પર્વતો આપણને ખૂબ જ ઉપયોગી છે.